હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને સરકારી નોકરીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટર માટે વિશાળ પદો પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. 8,000 થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો વિડીયોમાં મિત્રો શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ વગેરે તમામ વિગતો જોઈશું. અરજી ફોર્મ કઈ રીતે ભરવાનું છે, અરજી ફી શું છે, તમામ વિગતો જોઈશું. તો વિડીયોમાં મિત્રો છેક સુધી બન્યા રહેજો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી ફિક્સ પગારની જગ્યાએ અનાવ્ય પસંદગી યાદી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ અહીં આપેલી છે, તેમના પર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં ઉમેદવારે ફોટો 10 KB અને સિગ્નેચર 10 KB સાઇઝથી ફોટોનું માપ 5 સેમી ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ, સિગ્નેચરનું માપ 2.5 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવાની રહેશે. તેથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો અને સહી અપલોડ કરવાનો રહેશે, અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે. અરજી કરવાની વિગતવાર સૂચના જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતના બધા જ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે રાખવાના રહેશે અને અરજીપત્રકમાં જે તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે, જેથી અરજીમાંની ખોટી વિગતોને કારણે રદ થવા પાત્ર ન ઠરે. નીચે દર્શાવેલ કક્ષા સંબંધિત તમામ સૂચનાઓ નિગમની વેબસાઇટ મિત્રો જીએસઆરટીસીની વેબસાઇટ આપેલી છે, તેમના પર મૂકવામાં આવેલી છે અને તેમના પર જઈ જોઈ શકાશે. અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અવશ્ય દર્શાવવાનો રહેશે અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરી છે ઉમેદવારોના હિતમાં. તો મિત્રો, કક્ષાનું નામ છે ડ્રાઈવરની ભરતી છે. ફિક્સ પગાર મિત્રો 5 વર્ષ માટે 24,000 મળવાપાત્ર રહેશે અને કુલ જગ્યાઓ મિત્રો 4,599 છે. તો ઘણી બધી મોટી સંખ્યાની ભરતી જાહેર કરવામાં આવી છે ડ્રાઈવરની. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 6/6/2026 થી તારીખ 5/7/2026 23:59 કલાક સુધી અને ફી ભરવાનો સમયગાળો છે 6/6/2026 થી 7/7/2026 23:59 કલાક સુધી રહેશે. તો મિત્રો, કેટેગરી વાઇઝ જગ્યાની વિગતો પણ સ્પષ્ટપણે આપેલી છે. 4,599 જગ્યા પર ભરતી છે, જેમાં જનરલ કેટેગરી માટે સામાન્ય 1,385 જગ્યા, મહિલાઓ માટે 681 જગ્યા છે. ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે સામાન્ય 329 જગ્યા છે, મહિલાઓ માટે 161 જગ્યા છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સામાન્ય 711 જગ્યા, મહિલાઓ માટે 350 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 184 પૈકી મહિલાઓ માટે 90 જગ્યા છે. અનુસૂચિત જનજાતિ માટે 475 અને મહિલાઓ માટે 233 રહેશે. કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે 459 જગ્યાઓ અનામત રહેશે. ત્યારબાદ મિત્રો અહીં અગત્યની સૂચના આપેલી છે, તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. જો ઉમેદવાર આ કક્ષામાં એકથી વધુ અરજીપત્રક ભરેલ હશે તો તેવા ઉમેદવારનો અંતિમ ભરેલ અરજીપત્રક વિચારણામાં લેવામાં આવશે, તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. કોઈ પણ ઉમેદવાર એકથી વધુ અરજીપત્રક ભરેલ હોય અને અલગ અલગ અરજીપત્રકમાં પોતાના નામ, પિતા, પતિના નામ અને અટકમાં સ્પેલિંગમાં મિસ્ટેક કરેલ હશે તો અથવા તો એન્ટ્રી કરવામાં સ્પેસ અલગ અલગ રીતે લખેલ હશે તો તેવા સંજોગોમાં એક જ ઉમેદવારની એકથી વધુ અરજી સામે એકથી વધુ કોલ લેટર મળવા પામશે. તેવા સંજોગોમાં ઓપ્ટિકલ માર્કર રીડર, લેખિત પરીક્ષા, ડ્રાઇવિંગ ટેસ્ટ સમયે રૂબરૂ આઈડી પ્રૂફ રજૂ કર્યાથી આઈડી પ્રૂફની વિગતો મુજબ સાચી માહિતીવાળા કોલ લેટર સામે ઓપ્ટિકલ માર્કર રીડિંગ, લેખિત પરીક્ષા, ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા પાત્ર થશે. તો તે ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારોએ 100 ગુણની OMR લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે, તો 6 ગુણની પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો અહીં વેઇટેજ સંબંધી પણ અગત્યની સૂચના આપેલી છે. લેખિત પરીક્ષાના 40% વેઇટેજ અને ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટના 60% વેઇટેજ એમ બંને વેઇટેજનો સરવાળો કરી કુલ 100% વેઇટેજ મુજબ સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોની અનામત, બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. અને ખાસ મિત્રો, નિમણૂક પામેલ ઉમેદવારની 2 વર્ષ દરમિયાનની કામગીરીની સમીક્ષા નોકરીના 2 વર્ષ પૂર્ણ થતી કરવામાં આવશે અને જો કામગીરી સંતોષકારક જણાય તો જ બાકીના સમય માટે ચાલુ રાખવામાં આવશે. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અગત્યની સૂચનાઓ આપેલી છે કક્ષાને લગતી. તો વય મર્યાદા 25 થી 35 વર્ષ રહેશે.
અહીં મિત્રો વય મર્યાદા ખાસ ધ્યાનમાં લેવાની રહેશે, ઓછામાં ઓછી 25 અને 35. તે ઉપરાંત મિત્રો નીતિ નિયમો મુજબ અનામત છૂટછાટ મળવાપાત્ર રહેશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 12 પાસ રહેશે. 10+2 ઊંચાઈ પુરુષ ઉમેદવારો માટે ઓછામાં ઓછી 162 સેમી અને અનુસૂચિત જનજાતિ કિસ્સામાં 160 સેમી. મહિલા ઉમેદવારો માટે ઓછામાં ઓછી 158 સેમી ઊંચાઈ હોવી જરૂરી છે. લાયસન્સ સંબંધી મિત્રો અહીં ખાસ અગત્યની સૂચના આપેલી છે, તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ ભરતી પ્રક્રિયા વેઇટેજની ગણતરી 100 ગુણમાંથી ફાળવણી અહીં મિત્રો આપેલ છે. તો 100 ગુણની હોય અમારા લેખિત પરીક્ષા, જેમાં પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં. એટલે કે પાસ થવા માટે લઘુત્તમ ગુણ રહેશે નહીં, વેઇટેજ 40% રહેશે. અને 50 ગુણનો ડ્રાઇવિંગ ટેસ્ટ તમામ ઉમેદવારોએ પાસ થવા માટે લઘુત્તમ 35 ગુણ મેળવવાના રહેશે, જેનું 60% વેઇટેજ, કુલ 100% વેઇટેજ ગણવામાં આવશે. OMR પદ્ધતિ સ્પર્ધાત્મક હેતુલક્ષી લેખિત કસોટી રહેશે, જેમનો ગુણભાર મિત્રો આ મુજબ રહેશે. સામાન્ય જ્ઞાન ગુજરાતી માધ્યમ ધોરણ 12 કક્ષા સુધીનું 30 ગુણનું રહેશે. રોડ સેફટી અને ઓટો મિકેનિક ગુજરાતી માધ્યમમાં 20 ગુણ રહેશે. ગુજરાતી ભાષા અને વ્યાકરણ ગુજરાતી માધ્યમમાં ધોરણ 12 કક્ષા સુધીનું 20 ગુણનું રહેશે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ અંગ્રેજી માધ્યમમાં ધોરણ 12 કક્ષા સુધીનું 10 ગુણનું. અંક ગણિત અને ગુજરાતી માધ્યમમાં ધોરણ 10 કક્ષા સુધીનું 20 ગુણનું. ટોટલ મિત્રો 100 ગુણનું OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. તો અહીં મિત્રો ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે, તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ પગાર ધોરણની મિત્રો ડ્રાઈવર માટે માસિક 26,000 ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે. અને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈ પણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં. અને 5 વર્ષની સેવા સંતોષકારક રીતે પૂરી થઈ ડ્રાઈવર કક્ષાનો નિગમનો પ્રવર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તે મૂળ પગારમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. તો મિત્રો બિન અનામત વર્ગ માટે વયમર્યાદામાં છૂટછાટ 35 વર્ષ રહેશે અને મહિલા ઉમેદવારો માટે 40 વર્ષ રહેશે. અનામત વર્ગના પુરુષ ઉમેદવારો માટે 40 વર્ષ, મહિલા ઉમેદવારો માટે 45, માજી સૈનિક માટે 45, પુરુષ ઉમેદવારો માટે, મહિલા ઉમેદવારો માટે 45. ત્યારબાદ મિત્રો વય મર્યાદા છૂટછાટ સંબંધી અગત્યની સૂચના આપેલી છે. નાગરિકત્વ સંબંધી જન્મ તારીખ, તો મિત્રો અહીં મિત્રો ખાસ જન્મ તારીખના પુરાવા માટે SSC બોર્ડ દ્વારા અપાયેલ SSC નું પ્રમાણપત્ર માન્ય રહેશે, અથવા તો ઉમેદવાર પાસે SSC નું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માન્ય રહેશે. જન્મ તારીખનો દાખલો માન્ય ગણાશે નહીં, તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસની માર્કશીટ, વય, જાતિ, કમ્પ્યુટરનું પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, બેજ, અનુભવ સર્ટિફિકેટ, પ્રમાણપત્રો, માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાને લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો ધોરણ 12 પાસની માર્કશીટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા અન્ય સમકક્ષ બોર્ડનું માન્ય રહેશે. ડિપ્લોમાના કિસ્સામાં ધોરણ 10 પછી ડિપ્લોમા કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં 10+3 કે તેથી વધુ વર્ષનો કોર્સ અલગથી કરેલ જ કોર્સ માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે, તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. અનુભવ સંબંધી અગત્યની સૂચના આપેલી છે, તો ટ્રાવેલ સંબંધી અનુભવની સૂચનાઓ તમામ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ અનામતનો લાભ સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે, તો કેટેગરી મુજબ જે અનામત મળવાપાત્ર રહેશે તેમના વિશે અગત્યની માહિતીઓ આપેલી છે, તો આ તમામ માહિતી એક વખત જોઈ લેવાની રહેશે. ઘણી બધી અગત્યની માહિતી આપેલી છે, તો જે ઉમેદવાર મિત્રો એપ્લાય કરવા માંગતા હોય તેમણે સમગ્ર સૂચના વાંચીને ત્યારબાદ જ અરજી કરવાની રહેશે. મિત્રો ના વાંધા પ્રમાણપત્ર NOC સંબંધે અગત્યની સૂચના આપેલી છે, તો મિત્રો અહીં તમામ વિગતો દર્શાવવાની રહેશે. અને સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસ ફી શું રહેશે, તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 300 રૂપિયા પ્લસ GST અને અનામત વર્ગના ઉમેદવારો માટે 200 રૂપિયા પ્લસ GST રહેશે. તો મિત્રો ખાસ આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, માજી સૈનિક તથા દિવ્યાંગ ઉમેદવારો કેટેગરીના તમામ પુરુષ મહિલા ઉમેદવારોએ કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ સંયુક્ત રીતે પરીક્ષા અંગેની ઓનલાઈન ફી વેબસાઇટ આપેલી છે તેમના પર ભરવાની રહેશે. અને ખાસ મિત્રો જે ઉમેદવાર દ્વારા એક કરતા વધુ અરજીપત્રક ભરેલ હશે તેવા કિસ્સામાં ઉમેદવારનું અંતિમ અરજીપત્રક ધ્યાને લેવામાં આવશે અને અંતિમ અરજીપત્રકમાં ફી ભરેલ હશે તો જ અરજીપત્રક માન્ય રાખવામાં આવશે. એટલે કે જો ઉમેદવાર દ્વારા ભરેલ અંતિમ અરજીપત્રકમાં ફી ભરેલ નહીં હોય તો અરજીપત્રક તેમજ તે અગાઉ ભરેલા અરજીપત્રકો પણ ધ્યાને લેવામાં આવશે નહીં, તો એમ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ ડ્રાઇવિંગ ટેસ્ટ અંગેની અગત્યની સૂચના આપેલી છે, તો 50 માર્ક્સનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે અને પાસ થવા માટે ઓછામાં ઓછા 35 માર્ક્સ મેળવવાના રહેશે.
તો એ મિત્રો અગત્યની સૂચના આપેલી છે. ડ્રાઇવિંગ ટેસ્ટની કાર્યવાહી અંગે અગત્યની સૂચના આપેલી છે. અહીંયા અગત્યની સૂચનાઓ આપેલી છે. આ તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. તો મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા. તો જે ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ધરાવતા હોય તે મિત્રોએ ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.